પોરબંદર શહેરના રાજાએ કમલાબાગ અને રૂપાળીબાગ શહેરીજનો માટે ભેટ આપ્યા હતા, પરંતુ રૂપાળીબાગ સહિતના બગીચાઓ બિસ્માર છે, જે અંગે ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને તેના નવીનીકરણની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોરબંદરનો રૂપાળીબાગ શહેરની મધ્ય આવેલ છે અને મહિલાઓ તથા બાળકો માટેનો આ એકમાત્ર આરક્ષિત બાગ છે. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ તથા બાળકો આવે છે, પરંતુ અહીં મોટા ભાગના બાળ મનોરંજનના સાધનો તૂટેલી હાલતમાં છે. આથી અકસ્માતનો પણ ભય રહે છે, જે મામલે અગાઉ ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો. ત્યારબાદ મહાનગરપાલિકા તંત્રની ઊંઘ ઉડી છે અને આજે મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયર સહિતનાઓ બાગ ખાતે દોડી ગયા હતા અને તેના નવનિર્માણ અંગે આયોજન હાથ ધર્યું હતું. અહીં આગામી સમયમાં ભવ્ય બાગનું નિર્માણ થશે તેમ જાહેર કરાયું છે. એ ગાર્ડનમાં પણ આપણે એને અપગ્રેડ કરવા માટે વિચારી રહ્યા છીએ. એના માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને આ ગાર્ડનમાં આપણે વિશિષ્ટ આપણે કહી શકાય પ્રમાણે ગ્લો ગાર્ડન બનાવવા માટેનું આપણે આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગ્લો ગાર્ડન એટલે શું હશે? ગ્લો ગાર્ડનમાં આપણે રાત્રે જે ઇલ્યુમિનેશન આપણે પ્રકાશ આપતા હોય એવા આપણે ઉપકરણો ગોઠવીશું. એટલે એમાં ધારો કે ફૂલ હોય કે આપણે નાના નાના પ્રાણી હોય, પેલા સસલા હોય, સિંહ હોય, જીરાફ હોય, વાઘ હોય, એવા પ્રાણીઓ જે આપણે રાત્રે પ્રકાશ અંદરથી પ્રકાશ આવતો એને દેખી શકાય એ પ્રમાણેના પ્રાણીઓ ગોઠવવા. પછી જે પાથવે આવેલા છે એમાં વિવિધ લાઇટોનું ગોઠવી અને સારી લાઇટો ગોઠવીને એનું સૌંદર્યકરણ કરવા માટેની કામગીરી કરવામાં આવનાર છે. યાદ જે બૂટ છે તે અગાઉ જે લોકોની જૂની યાદો આની જોડાયેલ છે, એનું શું કરવામાં આવશે? જે બૂટ છે, જે સીડી આવેલી છે, જે હાથી આવેલો છે, એ બધું આપણે રિપેરિંગ કરવા માટેની પણ કામગીરી કરવામાં આવનાર છે. અત્યારે સુધી મહિલા અને બાળકો માટે છે, પણ જ્યારે આખું ગાર્ડન નવીનીકરણ થઈ જશે પછી પુરુષોને મળશે પ્રવેશ કે જે તે પ્રમાણે તે માટે ચર્ચા કરી અને પછી વિચારણા કરવામાં આવશે. અનેકવિધ નવી સુવિધાઓ સાથે નાના બાગના નિર્માણ અંગે અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.